આ ભાવનો તમારો ગોલ જી ઇઝ ઇક્વલ ટુ જેન્ટિલિટી, ઓ ઇઝ ઇક્વલ ટુ અને એ ઇઝ ઇક્વલ ટુ, અને હવે ચોથું એલ શોધો. ચલો શોધો, 2 મિનિટ આપું છું, જલ્દી શોધો. મારી સાથે તમારું ઇંગ્લિશ પાકું થઈ જવાનું છે. હે લોયલ્ટી. ઝડપ કરો, સમય ઓછો છે. 15 મિનિટ બચી છે મારી પાસે, બહુ 20 મિનિટ. એલ ઇઝ ઇક્વલ ટુ, નહીં મળે. મેં બહુ મહેનત કરી શોધ્યું, તમને શું મળવાનું છે? એલ ઇઝ ઇક્વલ ટુ લેનિટી. LENITY, લેનિટી. લેનિટીનો અર્થ છે ક્ષમાશીલતા. તમારામાં જેન્ટિલિટી હોય, તમારામાં સેન્સિટિવિટી હોય, તમારા અંદર અલર્ટનેસ હોય, બધું જ હોય. આ નથી, કુછ નથી. બધું હોય પણ ક્ષમા નથી તો કાંઈ નથી. ઘણા નથી કહેતા માણસ આમ બધું એનામાં બરાબર. તમારા મમ્મી પપ્પા આમ નાના ભાઈ કે નાની બેનને લઈને આવે ને, પછી કે આમ બધું બરાબર પણ સ્વભાવ આહાહા એમ કરીને જે પછી તમારા વર્ણન શરૂ થાય, આખી ગાડી યુટર્ન થઈ લેતી હોય છે. મારા સાહેબ ગુસ્સો તો કાંઈ કેવા છે એવું કે છે કે નથી કહેતા. અને 160% હું અહીંયા બેઠેલાઓને કહું છું, તમારી ખુદની તમારા માટે ફરિયાદ છે, તમારી ખુદની તમારી જાત માટે ફરિયાદ છે. મારે સાહેબ મને ગુસ્સો બહુ આવે છે. તમારો ગુસ્સો ક્યારે વેરમાં ટ્રાન્સફર થઈ જશે એની તમને ખબર નહીં પડે. ક્રોધ અને વેર બે જુદી ચીજ છે, એ તમને ખબર છે. આજે સવારે ગુસ્સો આવે ને સાંજે તમે માફી આપી દો ને, એને ક્રોધ કહેવાય. આજનો ગુસ્સો આવતીકાલ, પરમ દિવસ, મહિના પછી, વર્ષ પછી પણ તમારી સાથે ને સાથે ચાલે ને, એને ક્રોધ નથી કહેવાતો. એને શું કહેવાય છે? વેર કહેવાય છે. મમ્મીએ શાક બનાવ્યું હોય દૂધીનું, સવારે બનાવ્યું, બપોરે વધી જાય તો શું કરશે? એને ગરમ કરીને પાછું તમને ખવડાવી દેશે. પછી પણ વધી જાય તો સાંજે ખવડાવશે. અને પછી પણ જો વધી ગયું હશે તો ફ્રીજમાં રાખી દેશે. શું કરશે? કામવાળી બાઈને આપી દેશે, ગાયને આપી દેશે, પણ પૂરું કરી દેશે. અને મુરબ્બો બનાવ્યો હોય તો સાંજે પતાવી દેશે. એ કેટલો ચાલે? વરસ ચાલે. શાક 1 દિવસ ચાલે, મુરબ્બો 1 વર્ષ ચાલે. આજે સવારે આવે અને સાંજે જાય, એ ક્રોધ કહેવાય. 1 વર્ષ સુધી જે ચાલે એને શું કહેવાય? સંવત્સરી હમણાં જ ગઈ છે, બધે મિચ્છામી દુક્કડમ કરી દીધા અને નવો ચોપડો પાછો ખોલીએ દીધો હશે. આ જગતના સર્વ જીવોને હૃદયથી સ્વીકારવાની તાકાત, એનું નામ ક્ષમા છે. બહુ મહત્વના 4-5 મુદ્દાઓ આજે તમને કેવા છે ક્ષમાની બાબતમાં. તમે માનો છો એટલું ઈઝી નથી ક્ષમા આપના. આ મિચ્છામી દુક્કડમ અત્યારે વ્યવહાર થઈ ગયો છે, બરાબર નહીં? હૃદયથી નથી થતું, તમારું મિચ્છામી દુક્કડમ વ્યવહારથી થતું હોય. મને ખબર છે, અમે બહુ નાના હતા ને દીક્ષા પહેલા, તો આજે સંવત્સરનું પ્રતિક્રમણ કરવાનું અને બીજા દિવસે કાકા, મામા, ફુવા, ફૈબા, માસીના બધા ઘરે જવાનું. મિચ્છામી દુક્કડમ અને ગાંઠી અને બુંદી ફાકતા જવાનું. મિચ્છામી દુક્કડમ, સેવ ને બુંદી ફાકતા જવાનું. અમદાવાદમાં હજી ચાલે છે આવું? પતી ગયું, હવે કાંઈ નથી. હવે તો મેસેજ, વોટ્સએપ, મિચ્છામી દુક્કડમ. સારું છે, ઓલો વોટ્સએપ ની અંદર સેવ બુંદીનો ફોટો નથી મૂકતો, ખાઈ લે. ક્ષમા તમે 2 રીતે કરી શકો છો. નંબર 1 વિસ્મરણ, નંબર 2 વિસર્જન. શું ડિફરન્સ છે બોલો વિસ્મરણ અને વિસર્જનમાં? યાદ કરવાની છે, ભૂલી જવાનું. કમ્પ્યુટરમાંથી જેને ડિલીટ કરી નાખો એને શું કહેવાય? વિસર્જન. મેમરીમાં હોય, ક્લાઉડમાં જતું રહેતું હોય ને, ક્લાઉડમાં આમ આવે નહીં પણ ક્લાઉડની અંદર હોય, એને શું કહેવાય? વિસ્મરણ. એટલે
જેના અપરાધને તમે ભૂલ્યા નથી એ અપરાધનું તમે વિસ્મરણ કર્યું છે, અને જે અપરાધ બીજાનો તમને યાદ જ નથી આવતો એને શું કહેવાય? વિસર્જન. ગણપતિનું વિસ્મરણ થયું કે વિસર્જન થયું? એટલે શું કરી આવ્યા? પધરાવી આવ્યા ને. ગણપતિને આખે આખા પધરાવ્યા એટલે વિસર્જન થઈ ગયું. હવે ઉડીને પાછા આવવાના ખરા? નથી આવવા. પણ એ ગણપતિને દરવાજાની અંદર બ્લોક કરી દેવામાં આવે તો દેખાતા નથી, તો એ વિસ્મરણ થયું, એ વિસર્જન નથી થયું. મારે તમને પૂછવું છે, તમારી ભૂલ એનું વિસ્મરણ, બીજાની ભૂલ એનું વિસ્મરણ કરો છો કે વિસર્જન કરો છો? વ્યક્તિ મળી નથી ને એની ભૂલ તમને યાદ આવી નથી તો તમારે વિસ્મરણ કર્યું હતું, અને ભૂલ કરેલી વ્યક્તિ તમારી સામે આવ્યા પછી પણ તમે એની ભૂલને યાદ નથી કરતા, તો હકીકતમાં તમે એના અપરાધનું શું કર્યું છે? વિસર્જન. શું કરો છો એ નક્કી કરો, વિસ્મરણ કે વિસર્જન? હજી તમને નહીં સમજાણું હું શું કહેવા માંગુ છું? સમજાઈ ગયું? સામી વ્યક્તિની ભૂલ થયા પછી એ વ્યક્તિ જ્યારે તમારી સામે આવે અને આવતાની સાથે તમને એની ભૂલો યાદ આવી જાય તો અત્યાર સુધી તમે એની ભૂલને યાદ નથી કરી, એ તમારું વિસ્મરણ હતું. અને એ સામે આવ્યા પછી પણ તમે એની ભૂલોને, એના અપરાધોને યાદ ન કરો તો તમે શું કર્યું કહેવાય?